હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, ફરી એક વખત આપણે નવા ટોપિક સાથે હાજર છીએ. ઓકે, તો આજનો આપણો જે ટોપિક છે એ છે વાતાવરણના સ્તરો. તો વાતાવરણમાં જે અલગ અલગ સ્તરો રહેલા છે એનું આપણે ડિસ્ક્રિપ્ટિવમાં ચર્ચા કરીશું, બરાબર છે. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, અને જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકો માટે હું જણાવું છું કે આપણી ટેલિગ્રામમાં ચેનલ છે, તો જેને પણ એમાં જોડાવવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એમનો યુઝ કરીને તે લોકો આપણી જોડે જોડાઈ શકે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ ચાલો સ્ટાર્ટ કરીએ આજનો આપણો ટોપિક. તો કે વાતાવરણમાં થતી જુદી જુદી ભૌતિક પ્રક્રિયાઓના કારણે આપણે જેમ જેમ ઊંચાઈ પર જતા જઈએ તેમ તેમ વાતાવરણ હોય છે તેમના તાપમાનમાં આપણને વિશિષ્ટ રીતે બદલાવો જોવા મળતા હોય છે, બરાબર છે. તો તાપમાનમાં જે થતા પરિવર્તનો હોય છે એના જે સંદર્ભમાં આપણે વાતાવરણને અલગ અલગ સ્તરો હોય છે કે જેમાં આપણે વહેંચવામાં આવે છે, બરાબર છે. તો એ સ્તરો છે ક્યાં છે? તો કે 4 અલગ અલગ પ્રકારના સ્તરો છે, મેઇન સ્તર. ઓકે, તો એની વાત કરીએ તો કે વિષમ તાપમંડળ કે જેને આપણે ટ્રોપોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે સમતાપમંડળ કે જેને આપણે સ્ટ્રેટોસ્ફિયર તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ છે કે મધ્યાવરણ કે જેને આપણે મેસોસ્ફિયર તરીકે ઓળખતા હોય છે. અને આ જે મધ્યાવરણ છે, મેસોસ્ફિયર છે, કે જે સૌથી ઠંડુ કુલેસ્ટ કહેવાય ને લેયર છે જોવા મળે છે આપણને એટમોસ્ફિયરનું. ઓકે, ત્યારબાદ છે ઉષ્માવરણ અથવા તો બાહ્ય આવરણ. તો આ જે ઉષ્માવરણ છે કે જેને આપણે થર્મોસ્ફિયર તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. અને આ જે ઉષ્માવરણ છે એનું જે નીચેનું લેયર હોય છે કે જેને આપણે આઇનોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ, અને જે અપર લેયર હોય છે કે જેને આપણે એક્ઝોસ્ફિયર તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આજનો આ જે ટોપિક છે એના વન બાય વન બધા જ જે આપણા વાતાવરણના જે સ્તરો છે એના વિશેની આપણે વાત કરીએ. ઓકે, તો ફર્સ્ટ છે કે વિષમ તાપ મંડળ એટલે કે વિષમ તાપ જે સ્તર છે જે ટ્રોપોસ્ફિયર છે એના વિશેની, બરાબર છે. તો આ જે ટ્રોપોસ્ફિયર છે એ સામાન્ય રીતે પૃથ્વીની સપાટીથી પ્રથમ એટલે કે સરેરાશ 12 કિલોમીટરના વાતાવરણનો જે પણ વિભાગ હોય છે કે જેને આપણે વિષમ તાપ મંડળ અથવા તો ટ્રોપોસ્ફિયર તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો ધ્રુવોની આજુબાજુમાં એ 10 કિલોમીટર હોય છે. જ્યારે વિષુવવૃત્ત પરથી આપણે ડિસાઇડ કરીએ ત્યારે 16 કિલોમીટર સુધી આપણને આ જે ટ્રોપોસ્ફિયરનું જે લેયર છે એ વિસ્તરેલું આપણને જોવા મળે છે. અને જેમ જેમ આપણે ઊંચાઈ ઉપર જઈએ તેમ અક્ષાંશો પ્રમાણે આ જે લેયર હોય છે એનું જે અંતર હોય છે એ બદલાતું જતું હોય છે, બરાબર છે. આ જે ટ્રોપોસ્ફિયર છે કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ અને ભેજ કે જેનું પ્રમાણ આપણને સૌથી વધુ જોવા મળતું હોય છે, બરાબર છે. તો આપણને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે કયું એવું તાપમાન છે કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ અને ભેજનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે? તો એ જે તાપમાનનું જે લેયર છે એ છે ટ્રોપોસ્ફિયર. ત્યારબાદ આપણે વાત કરીએ કે સૂર્યના જે દૃશ્યમાન કિરણો હોય છે કે જે વાતાવરણમાં ખાસ શોષાયા વગર પૃથ્વી પર પડતા હોય છે, બરાબર છે. અને એ જે કિરણો પૃથ્વી પર પડતા હોય છે તેમાંથી કેટલાક કિરણો હોય છે કે જે પૃથ્વીની સપાટી દ્વારા શોષાઈ જતા હોય છે. અને એ જે કિરણો શોષાઈ જાય એના લીધે શું થાય છે? તો કે જે પૃથ્વીની સપાટી ઉપર કિરણો પડતા હોય છે એના લીધે ભૂમિ અને જળ સમુદ્ર જળ હોય છે એટલે કે પૃથ્વીની જે સપાટી હોય છે એ ગરમ થતી હોય છે, બરાબર. તો પૃથ્વીની સપાટીથી સરેરાશ આપણે વાત કરીએ કે તાપમાન 15 અંશ સેલ્સિયસ જેટલું હોય છે. જ્યારે 16 કિલોમીટરની ઊંચાઈ આપણે જઈએ તો એ જે તાપમાન હોય છે એ -65 અંશ સેલ્સિયસ થઈ જતું હોય છે, બરાબર છે. તો આ જે આપણું ટ્રોપોસ્ફિયરનું લેયર છે જે વિષમ તાપમંડળ છે કે જે સમતાપ વચ્ચે રહેલા ટ્રોપોપોઝ એટલે કે વિષમ વિરોધી સ્તરનું તાપમાન -80 અંશ સેલ્સિયસ રહેતું હોય છે, બરાબર છે. તો ટ્રોપોસ્ફિયરથી આપણે જેમ જેમ ઉપર તરફ જતા જઈએ તેમ ઊંચાઈ વધવાની સાથે તાપમાન પણ ઘટતું હોય છે, બરાબર છે. તો આ પણ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, હું તમને હાઇલાઇટ કરી દઉં છું. ઓકે, કે ટ્રોપોસ્ફિયરનું જે લેયર છે એ ઊંચાઈ વધવાની સાથે આપણે જે તાપમાન હોય છે એમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે, બરાબર છે. આપણે જેમ જેમ ઉપર તરફ જતા જઈએ તેમ શું થાય છે? તો કે હવા હોય છે એ વાદળો બાંધવામાં મદદરૂપ થતા હોય છે. અને જેના લીધે આ જે આપણું લેયર છે જે ટ્રોપોસ્ફિયર છે જે વિષમ તાપમંડળ છે કે જેમાં જલવર્ષા, હિમવર્ષા, કરા, ધુમ્મસ વગેરે જેવી ઘટનાઓ હોય છે એ થતી આપણને જોવા મળતી હોય છે, બરાબર છે. તો આ પણ આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. જલવર્ષા, હિમવર્ષા, કરા, ધુમ્મસ વગેરે જેવી ઘટનાઓ હોય છે આપણને જોવા મળે છે. અને આ જે સમગ્ર ઘટનાઓ જે બનતી હોય છે એના લીધે આપણને વરસાદ પણ જોવા મળે છે. આપણે ખ્યાલ છે પૃથ્વી પર જે વરસાદ પડે છે એનું જે આખું
વાદળો જ્યાં બંધાવાની જે કહેવાય ને પ્રક્રિયા થાય છે એ ક્યાં થાય છે? ટ્રોપોસ્ફિયરમાં થાય છે, બરાબર છે. અને આ રીતે આબોહવાનું જે માળખું હોય છે એ જળવાઈ રહેતું હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે નેક્સ્ટ લેયરની વાત કરીએ, સમતાપ મંડળ, કે જેને આપણે સ્ટ્રેટોસ્ફિયર તરીકે પણ ઓળખીએ છીએ. તો આપણે ફર્સ્ટ વાત કરી ટ્રોપોસ્ફિયરની. ટ્રોપોસ્ફિયરની ઉપરનું જે લેયર છે કે જેને આપણે સ્ટ્રેટોસ્ફિયર તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો આ જે વિષમતાપ મંડળ છે કે જે સમતાપ મંડળથી નીચે આવેલું છે, બરાબર છે. મતલબ પહેલું વિષમતાપ મંડળ છે, ઉપર સમતાપ મંડળ છે. તો વિષમતાપ મંડળ પછીનું જે બીજા ક્રમે આવતું પડ છે કે જેને આપણે સમતાપ મંડળ કહીએ છીએ અથવા તો સ્ટ્રેટોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. તો સામાન્ય રીતે જો આપણે વાત કરીએ તો આ જે લેયર છે, આ જે સ્તર છે એ 12 કિલોમીટરની ઊંચાઈથી 80 કિલોમીટર સુધી આ વિસ્તરેલું આપણને જોવા મળે છે, બરાબર છે. અને વાતાવરણમાં આ સ્તર હોય છે કે જેમાં ઊંચાઈ આ રીતે ઋતુઓ તેમજ અક્ષાંશ હોય છે એના પ્રમાણે બદલાતું હોય છે. એ તો મેં તમને આની પહેલાંના જે આપણું હતું વિષમતાપવાળું ત્યારે પણ કહ્યું હતું કે આપણે જે અંતર હોય છે, જે ઊંચાઈ હોય છે એ બદલાતી રહે છે. મતલબ ધ્રુવ પ્રદેશની વાત કરીએ તો ત્યાંથી કંઈક ઓછી ઊંચાઈ હોય છે, વિષુવવૃત્ત પ્રદેશથી વાત કરીએ તો પણ કંઈક ઓછી ઊંચાઈ જોવા મળે છે. મતલબ ઊંચાઈનો ડિફરન્સ આપણને જોવા મળતો હોય છે, બરાબર છે. અને 48 કિલોમીટરની ઊંચાઈએ રહેલા તેના ઉપલા પડને આપણે સ્ટ્રેટોપોઝમ વિરામી સ્તર કહેવામાં આવે છે, બરાબર છે. અને આ જે સમતાપ મંડળ હોય છે કે જેમાં સૂર્યના પારજાંબલી વિકિરણો હોય છે તેની સાથે થતી જે પ્રક્રિયા હોય છે એના દ્વારા ઓઝોન વાયુ ઉત્પન્ન થતો હોય છે. મતલબ આપણને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે કયું વાતાવરણનું સ્તર છે કે જેમાં ઓઝોન વાયુની હાજરી જોવા મળે છે? તો સ્ટ્રેટોસ્ફિયર છે કે જ્યાં ઓઝોન વાયુની હાજરી આપણને જોવા મળે છે, બરાબર છે. અને આ ઓઝોન વાયુની જે હાજરી હોય છે ઓઝોનની, એના લીધે શું થાય છે? તો કે પારજાંબલી જે કિરણો હોય છે એની અધિક શક્તિ હોય છે, એને લીધે ઓક્સિજનના અણુ હોય છે એમાંથી 2 પરમાણુઓ છૂટા પડતા હોય છે. અને જે છૂટો પડેલો ઓક્સિજનનો પરમાણુ હોય છે એની સાથે અણુ જોડાઈ જાય છે અને ઓક્સિજનના 3 પરમાણુ એટલે કે O3 વાયુ બનાવે છે. એટલે સ્ટ્રેટોસ્ફિયરમાં આપણને ઓઝોનનું લેયર જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ઓઝોન વાયુની લાક્ષણિકતા એ છે કે તે સૂર્યના જે પારજાંબલી કિરણો હોય છે એનું શોષણ કરે છે. તો સૂર્યના પારજાંબલી કિરણો છે કે કયા લેયરમાં સૌથી વધુ જોવા મળે છે? તો કે ઓઝોન વાયુ આવેલો છે એ સ્તરમાં, બરાબર છે. તો ઓઝોન વાયુ કયા સ્તરમાં આવેલો છે? તો કે સ્ટ્રેટોસ્ફિયરમાં. ઓકે. અને આ જે સ્ટ્રેટોસ્ફિયર છે કે જે સૌથી ગરમ વાયુ છે, મતલબ ગરમ સ્તર છે, વાયુ નહીં, ગરમ મંડળ છે એવું પણ આપણે કહી શકીએ. ઓકે. અને જે સમતાપ મંડળ હોય છે એમાં ઊંચાઈ સાથે તાપમાન વધે છે અને સમતાપ મંડળની ટોચ ઉપર સ્ટ્રેટોપોઝ વિસ્તારમાં મહત્તમ આપણને તાપમાન લગભગ -2°C જોવા મળતું હોય છે, બરાબર છે. આ જે સમતાપ મંડળ હોય છે કે જેમાં જલબાષ્પ અને રજકણો ખૂબ જ નહિવત હોય છે. શા માટે? તો કે જલબાષ્પ છે, રજકણો છે, એ બધું આપણને ક્યાં જોવા મળ્યું હતું? ટ્રોપોસ્ફિયરમાં. સ્ટ્રેટોસ્ફિયરમાં આપણને ઓઝોન જોવા મળે છે અને સૂર્યના જે પારજાંબલી કિરણો હોય છે એનું શોષણ થતું જોવા મળે છે, બરાબર છે. અને આ જે વાતાવરણ મતલબ સમતાપ મંડળ છે એમાં આપણને પાતળી હવા, નીચું છતાં એકધારું તાપમાન, ઉષ્ણતા નયનની પ્રક્રિયા, વાદળો વંટોળવાનો અભાવ, એ બધું આ ભાગની લાક્ષણિકતા છે. શું છે? અભાવ આપણને જોવા મળે છે, બરાબર છે. કેમાં? તો કે આપણું સમતાપ મંડળ એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં. ઓકે. અને આ જે મંડળ હોય છે એમાં પવનોનું માળખું જટિલ રચનાવાળું હોવા છતાં અહીં પવનો તોફાની હોતા નથી, બરાબર છે. એટલે કે પવનો તોફાની હોય છે એ આ વાતાવરણનું જે આવરણ છે એમાં આપણને જોવા મળતું નથી. અને ધ્રુવીય વિસ્તારોને બાદ કરતા આ મંડળ એ વાદળવિહીન હોય છે. માત્ર ધ્રુવો જે છે, ધ્રુવ પ્રદેશો જે છે ત્યાં જ આપણને શિયાળામાં હિમવર્ષાના વાદળો હોય છે કે જે જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ મધ્ય આવરણ કે જેને આપણે મેસોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો મધ્ય આવરણની વાત કરીએ તો આ જે આવરણ છે એ વાતાવરણમાં મધ્ય ઊંચાઈએ આપણને રહેલું જોવા મળે છે, બરાબર છે. અને આ જે મેસોસ્ફિયર છે કે જે સૌથી ઠંડુ આવરણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. શા માટે? તો કે આ જે બધા લેયર હોય છે નીચેથી, આ મેસોસ્ફિયર છે એટલે નીચે આપણને સ્ટ્રેટોસ્ફિયર છે અને ઉપર શું છે? એક્ઝોસ્ફિયર જોવા મળશે, આઇનોસ્ફિયર જોવા મળશે. એ જે
વાતાવરણનું જે સ્તર છે એના વચ્ચે આપણને મેઝોસ્ફિયર જોવા મળે છે, માટે સૌથી ઠંડુ આ વાતાવરણનું સ્તર રહેલું છે, બરાબર છે. તો સમતાપમાંડળ અને ઉષ્માવરણ જે છે એની વચ્ચે આપણને મેઝોસ્ફિયર પથરાયેલું જોવા મળે છે, બરાબર છે. તો આ જે મેઝોસ્ફિયર છે એ આશરે 50 કિલોમીટરથી ઊંચાઈથી આપણે શરૂઆત કરીએ તો 100 કિલોમીટરની ઊંચાઈ આપણને આ સ્તર જે છે મેઝોસ્ફિયર છે એ જોવા મળતું હોય છે, બરાબર છે. અને આ જે પડ હોય છે એ તાપમાન ઊંચાઈ વધવાની સાથે ઘટે છે, બરાબર છે. ઊંચાઈ વધે એટલે તાપમાન ઘટે છે અને તેનું સરેરાશ જો તાપમાનની વાત કરવામાં આવે તો -2°C જેટલું આપણને જોવા મળતું હોય છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે સમગ્ર વાતાવરણમાં સૌથી ઓછામાં ઓછું તાપમાન હોય છે અહીં જોવા મળે છે. મેં તમને જેમ કહ્યું કે કુલેસ્ટ લેયર અથવા તો કુલેસ્ટ સ્તર તરીકે પણ આપણે ઓળખીએ છીએ, કેમ કે ઓછામાં ઓછું આપણને તાપમાન અહીં જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે મધ્યાવરણમાં પણ ઝંઝાવાતી પવનો વાય છે અને અહીંની હવામાં પણ ઉદ્ભવતી ગતિભિન્નતાનો એક પુરાવો એમાંથી પણ પસાર થતી ઉલ્કાઓના વાંકા ચૂકા પથ પરથી મળે છે, બરાબર છે. અને વળી ઉનાળામાં ધ્રુવો પર આ મંડળ પર પાતળા વાદળો આપણને જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ ઉષ્માવરણ અથવા તો બાહ્ય વાયુ આવરણ. તો વાતાવરણનું સૌથી જે ઉપરનું જે મંડળ છે, ઉપરનું જે સ્તર છે કે જેને આપણે ઉષ્માવરણ અથવા તો થર્મોસ્ફિયર તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. અને આ જે લેયર છે એ આશરે 85 કિલોમીટરથી શરૂ થઈ અને 480 કિલોમીટરની ઊંચાઈ સુધી આપણને જોવા મળે છે, બરાબર છે. અને તમે લોકો ફ્રેન્ડ્સ એક વાત ખાસ ધ્યાન રાખજો, આ જે કિલોમીટર છે એ હરેક રેફરન્સ બુકમાં કંઈક ને કંઈક વેરિએશન જોવા મળે છે, બરાબર છે. અને એનું રીઝન પણ એ છે કે સ્પેસિફિક તમે મેઝરમેન્ટ ના કરી શકો. મેં તમને જેમ વાત કરીને કે ધ્રુવ પ્રદેશોમાંથી કંઈક અલગ આપણને મેઝરમેન્ટ મળે છે, ત્યારબાદ વિષુવવૃત્ત પ્રદેશમાંથી કંઈક અલગ મેઝરમેન્ટ મળે છે. એ રીતના જો જેમ લોકેશન ચેન્જ થાય છે તેમાં મેઝરમેન્ટ જે છે કિલોમીટર છે, વાદળો મતલબ આપણું જે આવરણ હોય છે એનું પૃથ્વીથી એની સપાટી સુધીનું જે અંતર હોય છે આપણને અલગ અલગ જોવા મળતા હોય છે, એના લીધે વેરિએશન જોવા પડે. તો આપણે નિયર બાય ફિગર આપણે યાદ રાખવાનું, એટલે એક્ઝામમાં એવું કંઈ પૂછાય તો ખ્યાલ આવી જાય. ઓકે, એટલે પછી કોઈ પાછું એવું ના વિચારતા કે નહીં નેમરાજ સુંદરામાં તો આ વસ્તુ આપેલી છે, આર.કે. શર્મામાં આ વસ્તુ આપેલી છે, બીજી કોઈ રેફરન્સ બુકમાં આપેલી છે. તો હું તમને અગાઉથી જ જણાવી દઉં, મેં બધી જ રેફરન્સ બુક ચેક કરેલી છે અને બધામાં કંઈક કંઈક વેરિએશન થોડું ઘણું જોવા મળે છે અને એટલા માટે જ હું તમને કહું છું, બરાબર છે. તો આપણે વાત કરીએ ફરી થર્મોસ્ફિયર. ઓકે, તો આ જે થર્મોસ્ફિયર છે કે જે વાતાવરણના વાયુ હોય છે એનું માત્ર આંશિક ભાગ જ અહીં આપણને જોવા મળે છે, બરાબર છે. અને આ જે આવરણ છે એ સંપૂર્ણપણે સૌર વિકિરણ હોય છે કે જેની અસર હેઠળ આપણને રહેલું જોવા મળે છે, બરાબર છે. તો વાત કરીએ વૈશ્વિક કિરણોની સાથે સાથે અહીં સૌર વિકિરણથી પણ વાતાવરણનું રાસાયણિક બંધારણ પણ બદલાતું રહેતું હોય છે, બરાબર છે. અને આ જે વાયુ છે મતલબ સોરી આ જે આવરણ છે, આ જે સ્તર આપણું છે એમાં હિલિયમ અને હાઇડ્રોજન સૌથી વધુ વાયુ આપણને જોવા મળતા હોય છે, બરાબર છે. અને વિકિરણથી અણુઓનું આયનીકરણ પણ થાય છે અને આ કારણે આ જે વિભાગ હોય છે ને આપણે આયન મંડળ તરીકે ઓળખીએ છીએ. તો નીચેનું જે હોય છે આયનોસ્ફિયર અને બહારનું હોય છે એને આપણે એક્ઝોસ્ફિયર તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, નેક્સ્ટ ત્યારબાદ આયન મંડળ એટલે કે આયનોસ્ફિયર. આયનોસ્ફિયરમાં પૃથ્વીની સપાટીથી 80 કિલોમીટરથી ઉપરના જે પણ વાતાવરણનો જે વિભાગ હોય છે, જે સ્તર આવેલું હોય છે એને આપણે આયન મંડળ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો આ જે આયન મંડળ છે એ વાતાવરણના જે આપણને મેઝોસ્ફિયર અને થર્મોસ્ફિયર જે જોવા મળે છે એના વચ્ચે મતલબ વિસ્તરેલું છે. એટલે કે આ જે આયન મંડળ છે કે જે થર્મોસ્ફિયરનું જે લેયર છે એનું જે નીચેનું લેયર છે એને આપણે આયન મંડળ તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. અને ઉપરનું જે લેયર હોય છે એને એક્ઝોસ્ફિયર તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ જે આપણું આયન મંડળ છે, જે આ સ્તર છે એ વાતાવરણના ઘણા આયનો તેમજ મુક્ત ઇલેક્ટ્રોનો હોય છે કે એનાથી બનેલું જોવા મળે છે, બરાબર છે. તો વૈશ્વિક કિરણો અને સૂર્યના પાજામલી છે તથા જે ક્ષકિરણો હોય છે એનાથી આ વાતાવરણના જે અણુઓ હોય છે કે જેનું આયનીકરણ થતું હોય છે, બરાબર. અને એના લીધે શું થાય છે તો કે ધન આયનો અને ઇલેક્ટ્રોનો હોય છે કે જે છૂટા પડતા હોય છે. અને આ જે આયન મંડળ હોય છે કે જેમાં વિદ્યુતની વાહકતા સૌથી વધુ આપણને જોવા મળતી હોય છે. અને વિદ્યુતની વાહકતા સૌથી વધુ આપણને જોવા મળતી હોવાથી વાતાવરણના આ જે વિભાગ હોય છે એમાં એના જે આયન મંડળ હોય છે કે જેમાં રેડિયો તરંગો હોય છે એ પરાવર્તન પામીને પૃથ્વીને
પરથી દૂરના જે અંતર સુધી પહોંચી જઈ શકતા હોય છે, બરાબર છે, પહોંચતા હોય છે. અને તે રીતે જે દૂર સંદેશા વ્યવહાર હોય છે એના માટે ખાસ આ સ્તર ઉપયોગી હોય છે. તો ટેલિકોમ્યુનિકેશન માટે કયા સ્તરનો યુઝ થતો હોય છે? તો કે આઇનોસ્ફિયરનો. ઓકે, આ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે કે કોમ્યુનિકેશન માટે કયું સ્તર ઇમ્પોર્ટન્ટ છે? તો કે આઇનોસ્ફિયર. ઓકે, ત્યારબાદ છે સૂર્યમાંથી આવતા જે કિરણો હોય છે એ પ્રમાણમાં ધીમી ગતિવાળા ઇલેક્ટ્રોન કણો હોય છે અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર હોય છે કે એના કારણે ધ્રુવો તરફ ફંટાય છે અને તેથી ત્યાં ધ્રુવીય જ્યોત એટલે કે અરોરા નામની જે અદ્ભુત ઘટના હોય છે એ ઉદ્ભવતી હોય છે. તો અરોરા ક્યાં આપણને જોવા મળે છે? તો કે થર્મોસ્ફિયરમાં, બરાબર છે. અને આ જે ઘટના હોય છે એમાં અંદર જે શીઘ્ર ફેરફાર જોવા મળતા હોય છે. તો એમાં જે રહેતા પીળા, ગુલાબી અને લીલા પ્રકાશવાળા જે પણ કિરણો હોય છે અને પટ્ટા હોય છે કે જે આપણને જોવા મળતા હોય છે, બરાબર છે. અને ઉત્તર ગોળાર્ધમાં તે ઉત્તર ધ્રુવીય જ્યોત અરોરા એટલે કે બોરિયાલિસ અને દક્ષિણ ગોળાર્ધ જે હોય છે ત્યાં આપણને જ્યોત કે જે અરોરા ઓસ્ટ્રાલિસ તરીકે ઓળખવામાં આવતું હોય છે. મતલબ જે ઉત્તર ગોળાર્ધમાં જે આપણને અરોરા જોવા મળતા હોય છે તે અરોરા બોરિયાલિસ તરીકે ઓળખાય છે અને દક્ષિણ ગોળાર્ધમાં જે આપણને જોવા મળે છે તે જે જ્યોત હોય છે અરોરા એ અરોરા ઓસ્ટ્રાલિસ તરીકે ઓળખાતું હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.